નમસ્કાર દોસ્તો, ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર, લાખો દિલોની ધડકન વિક્રમ ઠાકોર ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાકો કરવા આવી રહ્યા છે. તેમની નવી ફિલ્મ ઘાયલને શું થાય છે પૂછો તો ખરાની ચર્ચા અત્યારે જોરશોરથી ચાલી રહી છે. અને બોસ, થિયેટરોમાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થવાની છે. પણ કેમ? એવા કયા મોટા કારણો છે જે આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવશે? આજે આપણે આ વિડીયોમાં એવા 4 ધમાકેદાર કારણો વિશે વાત કરીશું જે જાણીને તમે પણ કહેશો, ભાઈ આ ફિલ્મ તો જોવી જ પડશે. સૌથી પહેલું અને મોટું કારણ છે આ ફિલ્મના ડિરેક્ટર ગુરુભાઈ પટેલ. આપણે બધા તેમને વિક્રમભાઈની ફિલ્મોમાં એક ખતરનાક વિલન તરીકે જોતા આવ્યા છીએ અને તેમની એક્ટિંગના તો લોકો દીવાના છે. પણ આ વખતે ગુરુભાઈ એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તે આ ફિલ્મથી ડિરેક્શનની દુનિયામાં પગ મૂકી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગુરુભાઈ માત્ર સારા એક્ટર નથી પણ જોરદાર રાઇટર પણ છે. તેમણે અગાઉ તારી યાદોમાં જિંદગી જવાની, ખેડૂત એક રક્ષક, હાલ ભેરુ ગામડે અને વિક્રમ નંબર 1 જેવી સુપરહિટ ફિલ્મોની વાર્તા લખી છે. આ ફિલ્મની સ્ટોરી પણ તેમણે જ લખી છે. તેમના કરિયરની આ સૌથી મોટી અને ચેલેન્જિંગ ફિલ્મ છે, એટલે ડબલ મહેનત અને ડબલ મનોરંજન પાકું છે. હવે વાત કરીએ આ ફિલ્મના વિલનની. વિક્રમ ઠાકોરની સામે જો ટક્કરનો વિલન ન હોય તો મજા ના આવે. એટલે જ આ ફિલ્મમાં એન્ટ્રી થઈ છે તેજસ શાહ. યાદ કરો એ દિવસો, રાધા વિના મને ગમતું નથી, તને પારકી માનું કે પોતાની, એક પ્રેમનો દીવાનો, એક પ્રેમની દીવાની, અને પીયુ તારા વિના મને એકલું લાગે. આ બધી જ સુપરહિટ ફિલ્મોમાં તેજસ શાહે વિલન બનીને જે તરખાટ મચાવ્યો હતો એ આજે પણ કોઈ ભૂલ્યું નથી. બહુ લાંબા સમય પછી આ આઇકોનિક જોડી ફરી સામસામે ટકરાશે. અને હા, તેમની સાથે દેવ ઠાકર પણ વિલનની ભૂમિકામાં ડબલ આતંક મચાવવા તૈયાર છે. એટલે કે એક્શન તો નેક્સ્ટ લેવલ રહેવાની છે. દોસ્તો, વિક્રમ ઠાકોરની ફિલ્મ હોય અને ગીતો સુપરહિટ ના હોય એવું બને જ કેમ? તસવીર તારી દિલમાં રાખી છે મેં જેવું સદાબહાર ગીત આપનારા ભરતભાઈ આ ફિલ્મનું મ્યુઝિક આપી રહ્યા છે. તેમનું મ્યુઝિક હંમેશા વિક્રમભાઈના અવાજ અને અંદાજને 4 ચાંદ લગાવી દે છે. એટલે આ ફિલ્મમાં પણ હાર્ટ ટચિંગ અને ધમાકેદાર ગીતો સાંભળવા મળશે એ ફાઇનલ છે. અને વાત કરીએ હિરોઈનની, તો પડદા પર રોમાન્સ જગાવવા આવી રહી છે પ્રિનલ ઓબરોય. મેં તો ઓઢી ચુંદલડી તારા નામની, કુટુંબ, કોણ પારકા કોણ પોતાના અને ભોળાનો ભગવાન જેવી ફિલ્મો આપનારી પ્રિનલ ઓબરોય અને વિક્રમ ઠાકોરની જોડીને આજનો યુવા વર્ગ ખૂબ જ પસંદ કરી રહ્યો છે. મમતા સોની પછી જો કોઈ જોડી ધૂમ મચાવી રહી હોય તો તે આ છે. તેમની કેમિસ્ટ્રી ફિલ્મને સુપરહિટ બનાવવામાં મોટો ભાગ ભજવશે. સૌથી મોટું કારણ છે આ ફિલ્મની રિલીઝ ડેટ. આ ફિલ્મ ક્યારે આવી રહી છે ખબર છે? રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ વિક્રમ ઠાકોરની ફિલ્મ રક્ષાબંધન પર આવી છે ત્યારે થિયેટરો હાઉસફુલ થયા છે. ભોળાનો ભગવાન અને ભાઈની બેની લાડકી આ બંને સુપરહિટ ફિલ્મો રક્ષાબંધન પર જ રિલીઝ થઈ હતી અને કમાણીના રેકોર્ડ તોડ્યા હતા. ફેમિલી ઓડિયન્સ આ તહેવાર પર થિયેટરોમાં ઉમટી પડશે એ નક્કી છે. તો દોસ્તો, જોરદાર ડિરેક્શન, પાવરફુલ વિલન, દિલ જીતી લે તેવું મ્યુઝિક, હિટ હિરોઈન અને રક્ષાબંધનનો તહેવાર, આ બધું જ ભેગું મળીને ઘાયલને શું થાય છે પૂછો તો ખરા ફિલ્મને સુપર ડુપર હિટ બનાવવા માટે કાફી છે. તમે આ ફિલ્મ જોવા માટે કેટલા એક્સાઇટેડ છો અને વિક્રમભાઈ સાથે તેજસ શાહને વિલન તરીકે જોવા માટે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું ફરીથી આવી જ આવી મજેદાર અને લેટેસ્ટ અપડેટ સાથે આગલા વિડીયોમાં. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને જોડાયેલા રહો ગુજરાતી ફિલ્મ સાથે. જય જય ગરવી ગુજરાત.